બનાસકાંઠાના સરહદી વિસ્તારના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। સોઈ ગામના ખેતર ગામ ગલીઓ બેટમાં ફેરવાઈ છે। ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। મજબૂત પાણીદાર માણસ આખર વરસાદી પાણીમાં બેઠો છે। સમગ્ર વિસ્તારને બેઠો કરવા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે। રાહત સામગ્રી માટે સતત દોડધામ છતાં હજુ લોકો રાહ જોઈને બેઠા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે। હિંમતજી, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂર આવ્યો છે, ખેતરો બેટમાં ફેરવાયા છે, ખૂબ જ ખરાબ હાલત છે। લોકોની શું પરિસ્થિતિ છે હાલ? લોકોને કયા કયા સ્થળે સામાન જે છે પહોંચાડવાની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે? ચોક્કસથી બહાર વાત કરવામાં આવે તો જે સુઈગામ છે, સુઈગામમાં જે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું। પૂરના કારણે જે અનેક વિસ્તારોમાં ખેતર ગામ ગળીઓ પણ બેટમાં ફેરવાઈ છે। સરહદી વિસ્તારના જે વિડીયો છે, ડ્રોન વિડીયો સામે આવતો એવું જ લાગી રહ્યું છે કે ચારે તરફ પાણી જોવા મળે છે। બીજું કોઈ દ્રશ્ય સામે નથી આવી રહ્યા। મજબૂત પાણીદાર માણસ આખરે વરસાદીમાં પાણીમાં બેઠતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો પણ લોકોને કરવો પડ્યો। સમગ્ર વિસ્તારને બેઠો કરવા સતત તંત્ર પણ કામે લાગ્યું છે। રાહત સામગ્રી માટે સતત દોડધામ છતાં હજુ લોકો જોઈ રહ્યા છે કે રાહ જોઈ રહ્યા છે કે હજુ અમાર સુધી ક્યાં તંત્ર પહોંચ્યું કેમ નથી। અનેક જગ્યાઓ પણ તંત્ર પહોંચ્યું છે, અનેક જગ્યાઓ તંત્ર પણ નથી પહોંચ્યું અને લોકોને ભારે મુશ્કેલીનો પણ અહીંયા સામનો કરવો પડ્યો। સુઈગામના અનેક ગામોમાં પરિસ્થિતિ વિકટ બનતા સરકાર પણ અહીં ચિંતિત જોવા મળી રહી છે। કહી શકાય છે આજે જે સીએમ છે, ગુજરાતના સીએમ પણ આજે બનાસકાંઠાની સુઈગામની મુલાકાત લેશે, ત્યારબાદ જે બજેટ છે બજેટ જાહેર થશે। જી હિંમતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે ખેતર ગામ ગલીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે પૂરને કારણે।